હાથમાં લાકડીઓ ધોકાઓ લઈને ચોક વચ્ચે ખાટલા ઢાળીને પશુપાલકો રાત ઉજાગરા કરી રહ્યા છે, કારણ કે દાવા પ્રમાણે અહીં છેલ્લા 15 દિવસમાં 50 થી વધુ પશુઓની ચોરી થઈ છે, જેના કારણે પશુપાલકોમાં ખળભળાટ છે। દ્રશ્યો ભાવનગરના વલભીપુરના છે, જ્યાં લાખણકા, વેળાવદર, સાલપરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓની ચોરી થતા હોવાનો દાવો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે આ મામલે પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન કરાઈ। આથી રોષે ભરાયેલા પશુપાલકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, જો કે પીઆઈ ભલગરિયાએ તેઓને બહાર લાંબા સમય સુધી રાહ જોવડાવી। પશુપાલકોનો દાવો છે કે મુલાકાત દરમિયાન પીઆઈ સાહેબે એવો જવાબ આપ્યો કે ચોર આવે ત્યારે ફોન કરજો। પોલીસના આવા જવાબથી માલધારીઓમાં રોષ વધી ગયો। તેમણે આરોપીઓને ત્વરિત પકડવા માંગ કરી છે। અમારે ગયા આનંદ ઓલા શનિવારે રાત્રે 2:30 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારાવાડામાંથી ચોરા રાતે તાર કાપીને લઈ ગયા હતા। બધા અહીં ગયા હતા, પણ જાગી જતા એક પાડી ચોરી તો અંદર નાખીને વયા ગયા। કેટલા પશુઓ ચોરાણા હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં તે દી અમારે એક રાતમાં 3 બનાવ હતો, અને એ પછી કેટલા બનાવ બન્યા હશે? પછીના તતારી એમના વાહે દેખાય છે, પણ હજી પછી બધા જાગે છે। રોજ ચોરાય છે, ગાડીઓ આવે છે, કોઈ હાથમાં આવતું નથી ને પોલીસ સ્ટેશન પહેલા જાણ કરેલી છે, પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી। હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી। આજે મેં હાટું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે આ રોજ ગાડીઓ આવે છે, રોજ ચોરી થાય, માલ જાય છે, અત્યાર સુધી 50 ઢોર ગયા, તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી નથી। તમારી માંગણી શું છે? માંગણી આ બંધ ગમે એમ કરીને ચોરી બંધ થવી પડે। મને ખબર સાહેબ શું વ્યવસ્થા હોય। સાહેબે કીધું ભાઈ બધા બહાર બેસો, હમણાં તમને બોલાવું છું। 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા, સાહેબને હજી ટાઈમ નથી, બોલાવ્યા નથી, ક્યારે બોલાવે ખબર નથી। 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં। આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે, આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? એ લોકોને પછી આખો દિવસ ઢોરમાં જતા હોય સરાવવાના, સાંજે પછી હોવાનું હોય કે પછી આખી રાત જાગવાનું। બધા 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો। તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે। હાથમાં લાકડીઓ ધોકાઓ લઈને ચોક વચ્ચે ખાટલા ઢાળીને પશુપાલકો રાત ઉજાગરા કરી રહ્યા છે, કારણ કે દાવા પ્રમાણે અહીં છેલ્લા 15 દિવસમાં 50 થી વધુ પશુઓની ચોરી થઈ છે, જેના કારણે પશુપાલકોમાં ખળભળાટ છે। દ્રશ્યો ભાવનગરના વલભીપુરના છે, જ્યાં લાખણકા, વેળાવદર, સાલપરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓની ચોરી થતા હોવાનો દાવો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે આ મામલે પોલીસને જાણ કરાઈ હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન કરાઈ। આથી રોષે ભરાયેલા પશુપાલકો પોલીસ સ્ટેશન પહોંચ્યા, જો કે પીઆઈ ભલગરિયાએ તેઓને બહાર લાંબા સમય સુધી રાહ જોવડાવી। પશુપાલકોનો દાવો છે કે મુલાકાત દરમિયાન પીઆઈ સાહેબે એવો જવાબ આપ્યો કે ચોર આવે ત્યારે ફોન કરજો। પોલીસના આવા જવાબથી માલધારીઓમાં રોષ વધી ગયો। તેમણે આરોપીઓને ત્વરિત પકડવા માંગ કરી છે। અમારે ગયા આનંદ ઓલા શનિવારે રાત્રે 2:30 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારાવાડામાંથી ચોરા રાતે તાર કાપીને લઈ ગયા હતા। બધા અહીં ગયા હતા, પણ જાગી જતા એક પાડી ચોરી તો અંદર નાખીને વયા ગયા। કેટલા પશુઓ ચોરાણા હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં તે દી અમારે એક રાતમાં 3 બનાવ હતો, અને એ પછી કેટલા બનાવ બન્યા હશે? પછીના તતારી એમના વાહે દેખાય છે, પણ હજી પછી બધા જાગે છે। રોજ ચોરાય છે, ગાડીઓ આવે છે, કોઈ હાથમાં આવતું નથી ને પોલીસ સ્ટેશન પહેલા જાણ કરેલી છે, પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી। હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી। આજે મેં હાટું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે આ રોજ ગાડીઓ આવે છે, રોજ ચોરી થાય, માલ જાય છે, અત્યાર સુધી 50 ઢોર ગયા, તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી નથી। તમારી માંગણી શું છે? માંગણી આ બંધ ગમે એમ કરીને ચોરી બંધ થવી પડે। મને ખબર સાહેબ શું વ્યવસ્થા હોય। સાહેબે કીધું ભાઈ બધા બહાર બેસો, હમણાં તમને બોલાવું છું। 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા, સાહેબને હજી ટાઈમ નથી, બોલાવ્યા નથી, ક્યારે બોલાવે ખબર નથી। 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં। આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે, આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? એ લોકોને પછી આખો દિવસ ઢોરમાં જતા હોય સરાવવાના, સાંજે પછી હોવાનું હોય કે પછી આખી રાત જાગવાનું। બધા 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો। તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે।